ધારી પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સરસિયા, દુધાળા, શહેર, વીરપુર, ગઢિયા અને હીરવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નાગદ્રાની સેલ નદીમાં પાણીનું પૂર જોવા મળી રહ્યું છે। સતત વરસી રહેલા માવઠાના કારણે ખેડૂતોના તૈયાર ઊભા પાકોને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને કપાસ અને મગફળીના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાય આપવાની માંગ કરી છે।